બેહવા દે મારા દીકરાને. પણ આ તો સુનીતિ છે, સંસ્કારની ભળેલી એક નારી છે. અને સંસ્કાર તો મામાં ભરેલા હોવા જોઈએ. અને સંસ્કાર જો માની અંદર ન હોય તો દીકરામાં કોઈ દી સંસ્કાર ન આવે સાહેબ. આ વાત યાદ રાખજો. માની અંદર સંસ્કાર ન હોય તો દીકરામાં ન આવે. બહુ ટૂંકી કહેવત છે કે કૂવામાં હોય ને તો વેડામાં આવે. કૂવામાં ન હોય તો વેડામાં ક્યાંથી આવે? માટે અત્યારે તમામ માતાઓને મારી પ્રાર્થના છે કે બાળકની અંદર સંસ્કારનું સિંચન કરવું એ પ્રથમ જવાબદારી તમારી છે. માટે તમારી અંદર સંસ્કારને સિંચન કરવું એ પણ જવાબદારી તમારી છે. તમારી અંદર સંસ્કાર હોવા જોઈએ. તમારી અંદર સંસ્કાર નહીં હોય અને પછી બાળકને આપણે સંસ્કારી બનાવવાના પ્રયત્નો કરતા છું, ક્યાંથી સંસ્કારી બને? એક નાનું ઉદાહરણ આપી દો તમને. જુઓ કે માની અંદર હોય એવું દીકરામાં આવે. એક ગામડામાં એક 5 વર્ષના બાળકને એની માએ ભણવા માટે બેસાડ્યો. જ્યારે 5 વર્ષના બાળકને ભણવા માટે બેસાડ્યો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ 5-7 દિવસ ગયા. એટલે દીકરો બરાબર સ્કૂલે જતો આવતો થઈ ગયો ને. એટલે એક દિવસના સાંજે માએ કીધું, બેટા લાવ તારું દફતર, પાટી પેન આપ, હું તને લેસન કરાવું. દીકરાએ પાટી આપી, પેન નો આપી. માએ કીધું પેન આપ. દીકરો કે પેન નથી. માને એમ કે પેન ખોવાઈ ગયું, ભણવા નથી, નવો બેહાડ્યો છે, ખોઈ નાખ્યું છે. વળી માએ નવું પેન આપ્યું, નવું ભણવા મોકલ્યો. બીજે દી આવ્યો, બીજે દી દફતર લાવ બેટા, દફતર લેસન કરાવું. માને પાટી આપે, પેન નો આપે. આવું 2-5 દિવસ થયું. એટલે રોજ પેન ખોઈને આવતો હશે. એમાં એક વખતના સમય માને ખબર પડી કે આ પેન ખોઈને નહીં, આ પેન ખાઈને આવે છે. આ પેન ખાઈ જાય છે. પેન ખાઈ જાય છે ખબર પડી ગઈ ને. એટલે માં જરાક આકરા સ્વભાવની હતી. એટલે શિક્ષક માટે ન બોલવાના શબ્દ બોલે છે. માસ્તર હાવ ખોટા છે, હરામનો પગાર લે છે, છોકરાઓને ભણાવતા નથી, આ છોકરા પેન ખાતા શીખી ગયા, આમ છે તેમ છે. ન બોલવાના શબ્દો માસ્તર માટે બોલે છે. બીજા દિવસે સવારે કહે છે, હાલ તને મૂકવા આવું. અને એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનું બાવડું પકડ્યું અને ગામની બજાર વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવો છે, માસ્તર તેવો છે, આમ છે તેમ છે, હરામનો પગાર લે છે, છોકરાનું ધ્યાન રાખતા નથી. સ્કૂલના પટાંગણમાં આવ્યા, માસ્તરને જોઈ ગયા, ત્યાંથી મીંડા જોર જોરથી રાડું પાડવા. માસ્તર જોઈ ગયા, ઓહો હો, આ તો હળકતું ટીપણું આવે છે. એ નજીક આવ્યા, બેન શું છે? અરે પણ આ છોકરા પેન ખાતા શીખી ગયા, તમે આમ છો તેમ છો, હરામનો પગાર લ્યો છો, ધ્યાન રાખતા નથી. માસ્તર કે તારો છોકરો પેન ન ખાય એનું ધ્યાન માર રાખવું. પણ માસ્તર કીધું, અત્યારે કઈ બોલીશ ને તો એક તો આ ટીપણું હળગે છે અને એમાં આહુતિ પડશે, એટલે વડે વચ્ચે વધારે ભભૂકશે. એટલે માસ્તર કઈ બોલ્યા નહીં. કે છે, બેન તમે શાંત થાવ, હું તમારા છોકરાને સમજાવી દઈશ, હવે પછી પેન નહીં ખાય. તોય બોલતા બોલતા સમજાવી દેજો. આમ તે માંડ વળાવ્યું ટીપણું ગયું. છોકરાને બોલાવ્યો, એટલે અહીંયા તો તને પેન ખાવાનું મેં શીખડાવ્યું? છોકરો કે નહીં, પેન તું ખા, તારી માં અમને ધકે, અમારે નો સાંભળવાના શબ્દ સાંભળવા, આ તને પેન ખાવાનું તું શીખો ક્યાંથી? છોકરાએ જવાબ આપ્યો છે, સાહેબ મારી માં ઘેરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન નો ખાવ? ધ્રુવજી મહારાજ ભગવાનને ભજવા માટે માં સુનીતિ પાસેથી રજા લઈ મધુવનમાં જાય છે. 6 મહિના સુધી એણે ભગવાનનું ભજન કર્યું અને એમાં ભગવાન એના પર પ્રસન્ન થયા. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા, સામે આવીને ઉભા રહ્યા. પણ ધ્રુવની આંખો બંધ છે. ભગવાનનું રૂપ કેવું છે તો વેદ અને પુરાણ કહે છે, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સંહાર વક્ષ સ્થલકોસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. જેને 4 હાથ છે, 4 હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ જેને ધારણ કર્યા છે. ધ્રુવજી મહારાજને હૃદયમાં દર્શન આપ્યા અને ભગવાન અંદર ધ્યાન થયા ને. અને ધ્રુવજી રોયા છે, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને જે આંખ ખોલે ને તો એ જ રૂપ સામે ઊભું છે. અને 2 હાથ જોડી અને 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરવા જાય પણ બોલી ન શક્યો. એટલે શું કર્યું ભગવાને? પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવના કપાળમાં ડાળ્યો. શંખ એ વિદ્યાનું પ્રતીક છે. ધ્રુવના કપાળમાં જ્યાં એ શંખ અડાડ્યો અને ધ્રુવજી મહારાજ જાણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ વૈરાગીમાં સ્તુતિ કરી. જાણે એ એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ હોય એમ ભગવાનની સ્તુતિ કરી.
योऽन्तः प्रवेशममवाचमिमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधर स्वदाम्ना अन्यास्तहस्तचरण श्रवणत्वगादिना प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यः प्राणान्नमो भगवते ભગવાનને વંદન કર્યા છે. પ્રભુ, આપની કૃપાથી હું બોલી શકું, આપની કૃપાથી હું ચાલી શકું, આપની કૃપાથી હું જમી શકું, આપની કૃપાથી હું સૂઈ શકું, આપની કૃપાથી મારું જીવન ચાલે છે. રામ પણ આપણે ભગવાનની કૃપાથી જ જીવન ચાલે છે. આપણું ધાર્યું કાંઈ ન થાય એમાં. તમારી ઈચ્છાથી તમે જમી શકો, તમારી ઈચ્છાથી તમે પચાવી ન શકો. ભગવાન કહે છે તારી ઈચ્છા થાય ને તો તારે જેટલું જમવું હોય એટલું જમી શકે, પણ જો હું તારા પેટમાં જઠરાગ્નિ તરીકે ન આવું ને તો પછી તું ઊભા રોડે સોડાની દુકાન ગોતવા માંડ. હા, આમ મારી કૃપા છે. એટલે ભગવાનની કૃપા હોય તો આપણું જીવન શ્રેષ્ઠ ચાલે છે. ભગવાનની કૃપાથી જીવન શું મધુર ચાલે. માટે ઈશ્વરનો આભાર માનવો. ભગવાન કહે છે માગ ધ્રુવ, શું આપું? ભગવાન પાસે ધ્રુવજી મહારાજે કઈ ન માગ્યું. અને મેં ગઈકાલે આગળના દિવસમાં વાત કરી હતી, ભગવાન કો ચાહો લેકિન ભગવાન છે કુછ ન ચાહો. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, કારણ કે માગવામાં ખોટ જાય. માગો એમાં ખોટ જાય. એટલે તો મેં કોઈ દિવસ કોઈને જો કહેતો નથી તમારે મને આટલા પૈસા દેવાના નહીં. આપણે ખોટનો ધંધો કરવો જ કામ જોઈએ? હે ભગત, ખોટનો ધંધો કરવો કામ ભાઈ? કનુભાઈ મને પૂછતા હતા, મૂર્ત લીધું ને ત્યારે, કે આ બધું તો આ બીજું પેકેજ તો ઠીક છે, તમારી દક્ષિણા. એટલે મેં કીધું મારે કઈ તમને કહેવું નથી, તમને જે સારું લાગે 7 દિવસ હું કથા વાંચું, પછી તમને જે સારું લાગે એ મને આપજો. તમને એમ લાગે કે આ દાદાની આ લાયકા છે એટલે આ પ્રમાણે આપવું જોઈએ. આપણે તમારું અંદર આત્માથી રાજી થવાય એ અપાય. તો મને કે ના ના કયો તો ખરા. મેં કીધું ના, હું શું કામ કહું? મારે ખોટનો ધંધો કરવો એ તમને આજ બતાવી દઉં. હું ખોટનો ધંધો નથી કરતો કોઈ દિવસ. હવે હું કદાચ એને કહું કે કનુભાઈ તમારે મને 2.5 લાખ રૂપિયા આપવાના, 3 લાખ રૂપિયા આપવાના, 5 લાખ રૂપિયા આપવાના, અને કનુભાઈ નક્કી કર્યું કે મારે દાદાને 11 લાખ દેવા, તો મારે તો કાયદેસરના 6 લાખની ખોટ ગઈ ને. આ ખાલી સાંભળવા પડતું છો, તમે મૂંઝાઈ જતા ને. જો કે કોઈ ઉપાધિ નથી, ઠાકોરજીની પૂર્ણ કૃપા છે આ પરિવાર ઉપર. પણ મારો કહેવાનો ભાવાર્થ છે, માગવાથી માણસનું માન ઘટે છે. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, અને નો માગો ને એમાં તમને વધારે મળે. તમે માગી માગીને કેટલું માગો? ધ્રુવજી શેના માટે આવ્યા હતા? મારા પિતાશ્રીની ગોદમાં મને બેહવા મળે. કેટલી વાર? 1 વાર. આના માટે જ આવ્યા હતા ને. ભગવાને શું આપ્યું જોજો, કેટલા જેકપોટ લાગી ગયા. ભગવાન પાસે ધ્રુવજી માગ્યું નહીં, એટલે ભગવાને સામે ચાલીને કીધું કે ધ્રુવ, તારે જે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું ને, એ તારા પિતાશ્રીની ગોદમાં નહીં, તારો પિતાશ્રી જે રાજગાદી ઉપર બેઠો હતો એ રાજગાદી ઉપર હું તને બેસાડું છું, અને 1 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. પેલું 36,000 વર્ષનો રાજા બનાવ્યો. બીજો જેકપોટ કે જ્યારે તારો અંત સમય આવશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ. અને ત્રીજો જેકપોટ આપ્યો કે તારા મૃત્યુ થયા પછી ધ્રુવ, હું તને આકાશમાં અવિચળ પદ આપું છું, અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. હવે આનાથી વિશેષ ભગવાન આપે કેટલું? તમે માગ્યું તો હું માગત? મને મારા પિતાશ્રીની ગોદમાં બેસવા મળે. એટલા માટે કહું છું, ભગવાન કો ચાહો લેકિન ભગવાન છે કુછ ન ચાહો. આ દુનિયામાં સાહેબ અપેક્ષા ન કરો કોઈ દિવસ. ભાગ્યમાં હોય તો તમને ગમે ત્યાંથી મળી જાય. ભાગ્ય વગરનું કઈ ન મળે. ગમે તેટલી મહેનત કરો, શું મળે? કઈ નહીં. એટલે રામચરિત માનસથી ચોપાય છે, સકલ પદાર્થ હે જગમાહી, સકલ ભાગ્ય વિના નર પાવતનાહી. સકલ પદાર્થ
પાવત નાહી. ઈશ્વરના જ્યાં સુધી તમે ભાગ્યને ન માણો ત્યાં સુધી તમે ન મેળવી શકો. ધ્રુવજી મહારાજને આ વચન આપ્યું ભગવાન. ગયા ધ્રુવજી મહારાજ આવ્યા છે. ઉત્તાનપાદ સુનિચને લઈને તીર્થક્ષેત્રમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું લગ્ન સુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે થયું. સંસાર જીવન આગળ ચાલ્યું, દીકરાઓ થયા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું અને ત્યારબાદ પોતાની પ્રજાને પણ ભગવાનમય બનાવી અને અંતે ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ જે છે, હરિદ્વારમાં ઋષિકેશ અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ, એ સ્વર્ગાશ્રમને કિનારે આવી અને ત્યાં આગળ ગંગાના કિનારે જપ કરવા બેઠા છે. પણ જપમાં મન લાગ્યું નહીં એટલે બીજે જવા ગયા. ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા. ભક્તરાજ ક્યાં જાવ છો? તો કહે છે ગંગા તારા વેણનો અવાજ બહુ આવે છે ને એટલા માટે હું બીજે જાઉં છું. અને ત્યારે ગંગાજી બોલ્યા છે ભક્તરાજ તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું, તમે અહીંયા જ રહ્યો. અને એ સમયે ગંગાજી શાંત બન્યા અને ધ્રુવજી મહારાજ ત્યાં આગળ ભગવાનનું યજન કરે છે. યજન કરતા કરતા ભગવાનનો અંત સમય જ્યારે ધ્રુવજી મહારાજનો આવ્યો તો ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવે છે. મૃત્યુને પગથિયું બનાવી ધ્રુવજી મહારાજ પાર્ષદો સાથે ગયા છે. પણ માર્ગની અંદર વિમાનમાં ધ્રુવજી રડ્યા છે. શા માટે? તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું. ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ જુઓ, તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને તો સ્વર્ગનું વિમાન જ લેવા આવે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે. દીકરો સારો હોય ને તો સ્વર્ગ અપાવે અને જો બરાબર ન હોય ને તો સ્વર્ગ મેળવો ત્યાંથી નરકમાં નાખે. નક્કી તમારે કરવાનું છે ધ્રુવ જોઈ છે કે ધુંધુકારી. રાશિ બેની એક જ છે, ધ્રુવ અને ધુંધુકારી. નક્કી તમારે કરવાનું ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી જોઈએ છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે 5 વર્ષનો બાળક ભગવાનને ભજવા માટે નીકળી જાય છે. પણ આપણે 50, 60 વર્ષ સુધીના થઈ જઈએ છતાં પણ ભગવાનને ભજતા નથી. માટે આપ સૌને ભગવાનની પ્રાર્થના કથા કહે છે કે સમયાંતરે ઈશ્વરને ભજવા. એ કથા બતાવી. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા. ભગવાન રાજા બન્યા. શા માટે રાજા બન્યા? તો કહે છે કે જ્યારે રાજાનો ધર્મ શું છે એ માણસ ભૂલી જાય એટલા માટે રાજાનો ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાન રાજા બનીને આવ્યા છે. રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા. એ કથા કરાવી. ચતુર્થ સ્કંદને વિરામ કર્યો અને પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન બાદરાયણ વેદવ્યાસ બોલ્યા છે. અહો અમીશા કિમ કાર્ય શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત્વમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધ નૃષભારતાજિરે યેર જન્મ લબ્ધ નૃષભારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન મુકુંદ સેવો પયિકમ સ્પૃહાઈન. પંચમ સ્કંદ એટલે પ્રિયવ્રત મહારાજની કથા છે. મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત રાજા અને એ પ્રિયવ્રત મહારાજે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો બ્રહ્માજીના કહેવાથી. એમને ત્યાં જે દીકરા થયા 10 દીકરાઓ, એમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 દીકરાઓ એક દ્વીપના રાજ્યને પામ્યા. એમાં સૌથી મોટા દીકરા એમાં જંબુદ્વીપના રાજા જે પ્રિયવ્રત છે એમને આજ્ઞિત થયા. એના દીકરા આજ્ઞિત થયા. એ આજ્ઞિતના પુરોચિતિ નામની અપ્સરાની હારે લગ્ન થયા અને એમને ત્યાં નાભી નામનો એક દીકરો થયો. અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુ પુત્રી સાથે થયા છે, મેરુદેવી સાથે થયા. અને નાભી અને મેરુએ બેએ ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એમને ત્યાં જે દીકરો થયો એ ભગવાન સાક્ષાત નારાયણના અંશ સ્વરૂપે ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થયું. ઋષભદેવનું પ્રાગટ્ય છે જીવનમાં મુક્તિનો માર્ગ બતાવવા માટે, નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. માણસે નિવૃત્તિના કાળમાં શું કરવું જોઈએ અને ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ. ક્યારે નિવૃત્તિ મેળવવી જોઈએ તો કહે છે 50 વર્ષ સંપન્ન થઈ જાય એટલે 51મા વર્ષમાં પ્રવેશ થાય. એટલે 51મા વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે સંસારની દોરીઓ, વ્યવહારની દોરીઓ છોકરાને સોંપી દેવાય. લ્યો ભાઈ, હવે તમે વ્યવહાર કરો, જેમ કરવું હોય તેમ કરો. તમે અત્યાર સુધી અમે વ્યવહાર કર્યો, હવે તમે કરો. પણ 50 વર્ષની વાત તો એક બાજુ રહી, 70 વર્ષ સુધી આપણે વ્યવહાર નથી છોડી શકતા.
એટલી મોટી વ્યથા છે આપણી, નથી છોડી શકતા. ઋષભદેવજી મહારાજ કહે છે નિવૃત્તિનો માર્ગ અમુક અમુક સમયે અમુક ઉંમરે અમુક વસ્તુનો ત્યાગ કરવો. અને મારી એક કહેવત છે, જીવનમાં વસ્તુ છૂટી જાય એના કરતા સમયાંતરે છોડી દેવી એનો આનંદ વધારે હશે. છોડી દેવું પડે એના કરતા છોડી દેવું એ સારું છે. હવે તમે વિચાર કરો, અમુક અમુક માણા ગામના ચોરે જઈને એમ કહે હવે હું ચણાનું શાક નથી ખાતો, હવે હું ચણાનું શાક નથી ખાતો. મોઢામાં દાંત ન હોય અને પછી આપણે ગામના ચોરે એમ કહીએ કે હું ચણાનું શાક નથી ખાતો, તો એ તારે ખાવું તો ઘણું છે પણ ખવાતું નથી. આને છોડ્યું ન કહેવાય. તારું શરીર ચાલે છે છતાં પણ તું જ્યારે અમુક વસ્તુનો ત્યાગ કરી દે ને એ તે વસ્તુનો ત્યાગ કર્યો કહેવાય. સમયાંતરે ત્યાગ કરવો સાહેબ. આપણી જિંદગીના 4 પડાવ બતાવ્યા, 1 વર્ષથી 25, 26 થી 50, 51 થી 75 અને 76 થી 100. આ 4 અવસ્થા છે: બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થામાં શું કરવાનું? 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. એટલે આનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો, 25 વર્ષ સુધીમાં ભણી લેવાનું. પછી 30, 35 વર્ષ સુધી ભણાય નહીં, 25 વર્ષ સુધી ભણી લેવાનું. 26 વર્ષથી 50 વર્ષ સુધી તમારે નર્મદાના કિનારે રહેવાનું. નર્મદાનો કિનારો એટલે સંસારના ભૌતિક સુખને પામી લેવાના, ભોગવી લેવાના. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાનો કિનારો. યમુનાનો કિનારો આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. યમુનાના કિનારે રહેવાનું, ભક્તિ કરવાની. અને પછી એમ લાગે કે હવે નજીક આવી ગયું એટલે સંન્યાસ મેળવી લઈ અને તમામ વસ્તુનો ત્યાગ કરી અને ગંગાના કિનારે વ્યુ જવું, ભગવાનની ભક્તિ કરવી સાહેબ, ભગવાનનું યજન કરવું. પણ આપણે તો કેટલા મોટા મોટા થાય ત્યાં સુધી ભણતા રહી. વચમાં નહોતું પેલું સરકારે બહાર કાઢ્યું પ્રૌઢ શિક્ષણ. સવારે દીકરાનો દીકરો ભણવા જાય અને દી આથમે દાદા ભણવા જાય. કેવું લાગે સાહેબ? પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. એટલે એક ગુજરાતીમાં કવિતા આવતી 7મા ધોરણમાં: વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાતી શું, સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવવાની વાત કરી છે. આવરદા થાય એટલે ક્યારેક ક્યારેક સમયાંતરે આપણે આપણું જીવન ત્યાગમાં છોડી દેવું, ત્યાગ કરવો. વળી આગળ ઋષભદેવજી મહારાજના લગ્ન થયાના 100 દીકરાઓ થયા. એમાંથી 81 દીકરાઓ પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો. ત્યાર પછીના 9 દીકરા હતા એણે પોતાના રાજ્યાધિકારને પામ્યા. અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ચક્રવર્તી રાજા બન્યો. અને ચક્રવર્તી રાજા બન્યા પછી એમણે પોતાના દીકરાઓને પણ સમયાંતરે પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર તેઓ ભગવાનના યજન માટે ગયા. પણ એ સમયે એકમાત્ર આ ભરતની કથા મને તમને એકમાત્ર સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ નામ ચેન્જ ન થઈ જાય ને, ધ્યાન રાખજો, નકર એક વખત નામ બદલાઈ જશે, 2-3 ભવ સુધી આવવું પડશે. ભરતજી મહારાજને હરી 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 નામ લેવાનો એકમાત્ર સંકલ્પ, એકમાત્ર એનો ક્રિયા હતો. આખો દિવસ હરી હરી કર્યા કરે. પણ એમાં બન્યું એવું કે ગંડકી નદીમાં એક હરણનું બચ્ચું તણાતું હતું. એને લઈ આવ્યા કિનારે અને આશ્રમમાં રાખ્યું અને ધીમે ધીમે એની સાર સંભાળ કરવા માંડ્યા ને તો હરી હરી કરતા કરતા હરીણ હરીણ મીંડું થવા અને હરીણ હરીણ થવા લાગ્યું. ને એમાં બરાબર બન્યું એવું કે હરીણ હરીણમાં મારા અંતકાળ નજીક આવ્યો. અને અંતકાળે જ્યારે હરીણ હરીણ કરતા કરતા મૃત્યુ પામ્યા તો ભરતજી મહારાજ બીજા જન્મની અંદર હરણ બન્યા છે. કાલંજર પર્વતમાં હરણ તરીકેનો જન્મ મળ્યો. કારણ અંતે યામતી સા ગતિ. અંત સમયે જેવી તમારો વિચાર હશે ને એવો તમારો મોક્ષ થશે, એવી તમારી ગતિ થશે. માટે અંત સમયે ભગવાન